નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. આજે એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો પાઠ સાંભળીશું. ગઈ એકાદશીએ આપણે બીજા અધ્યાયનું મહાત્મય સાંભળેલું. આજે આપણે સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય, સાંખ્ય યોગ. પહેલા અધ્યાયમાં ગીતામાં કહેલા ઉપદેશની પ્રસ્તાવના રૂપે બંને સેનાઓના મહારથી તથા શંખધ્વનિનું અને અર્જુનનો રથ બંને સેનાઓ વચ્ચે રાખવાની વાત કહેવાય. પછી બંને સેનાઓમાં ઊભેલા પોતાના કુટુંબીઓ અને સ્વજનોને જોઈને શોક અને મોહના કારણે અર્જુન યુદ્ધથી અટક્યા અને અસ્ત્ર શસ્ત્ર છોડી વિષાદ કરતા બેસી ગયા. એ વાત કહીને પહેલા અધ્યાયની સમાપ્તિ થઈ. પછી ભગવાન શ્રી કૃષ્ણએ એમને કયા પ્રકારે યુદ્ધ માટે ફરી તૈયાર કર્યા એ સર્વ જણાવવું આવશ્યક હોવાથી સંજય અર્જુનની સ્થિતિનું વર્ણન કરતા બીજા અધ્યાયનો આરંભ કરે છે. સંજય કહે છે, આમ કરુણાથી વ્યાપ્ત અને આંસુભર્યા વ્યાકુળ નેત્રવાળા શોકયુક્ત અર્જુનને ભગવાન મધુસૂદને આ વચન કહ્યું. શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, તમે આવી કવેળાએ આ મોહ ક્યાંથી થયો? કેમ કે એ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો પણ નથી, સ્વર્ગ આપનારો પણ નથી અને કીર્તિ કરાવનારો પણ નથી. આથી હે અર્જુન, નપુંસક કાયર ન બન, તને આ સાજતું નથી. હે પરમ તપ, હૃદયની તુચ્છ દુર્બળતાને છોડીને તું યુદ્ધ માટે ઊભો થઈ જા. અર્જુન કહે છે, હે મધુસૂદન, હું રણભૂમિમાં કેવી રીતે બાણોથી ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સામે લડી શકીશ? કેમ કે એ હરિસૂદન તેઓ બંને તો પૂજનીય છે. આથી આ મહાનુભાવ આચાર્યોને ન મારતા હું આ લોકમાં ભિક્ષાથી મેળવેલું અન્ન ખાવું પણ કલ્યાણકારક સમજું છું. કેમ કે આચાર્યોને મારીને તો આ લોકમાં એમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ તો ભોગવીશ. અમે એ પણ નથી જાણતા કે અમારા માટે યુદ્ધ કરવું અને ન કરવું એ બંનેમાં શ્રેષ્ઠ શું છે, અથવા એ પણ નથી જાણતા કે અમે જીતીશું કે તેઓ જીતશે. અને જેમને મારીને અમે જીવવા પણ નહીં ઈચ્છીએ એ જ અમારા આત્મી ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. આથી કાયરતારૂપી દોષથી દૂષિત થયેલા સ્વભાવવાળો અને ધર્મ વિશે મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે મારા માટે જે સાધન ચોક્કસ કલ્યાણરૂપ હોય એ મને કહો. કેમ કે હું આપનો શિષ્ય છું. આથી આપના શરણે આવેલા એવા મને આપ ઉપદેશ આપો. કેમ કે પૃથ્વી પર નિષ્કંટક ધનધાન્યથી સંપન્ન રાજ્યને અને દેવતાઓનું આધિપત્ય મેળવીને પણ હું એ ઉપાય નથી જોતો કે જે મારી ઇન્દ્રિયોને શોષી લેનારા આ શોકને દૂર કરી શકે. સંજય કહે છે, હે રાજન, નિંદ્રાને જીતનાર અર્જુન અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યા પછી ઇન્દ્રિયોના સ્વામી શ્રી ગોવિંદ ભગવાનને હું યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને મૌન થઈ ગયા. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ ઉપહાસ કરતા બંને સેનાઓની વચ્ચે શોક કરી રહેલા અર્જુનને આ વચન કહે છે. શ્રી ભગવાન કહે છે, હે અર્જુન,
તું શોક ન કરવા યોગ્ય મનુષ્યોના માટે શોક કરે છે અને પંડિતાઈના બોલ બોલે છે, પણ પંડિતો તો મરેલાઓ માટે પણ અને જીવતાઓ માટે પણ શોક કરતા નથી. એવું પણ તો નથી કે હું કોઈ કાળમાં નહોતો, તું નહોતો અથવા આ રાજાઓ નહોતા, અને એવું પણ નથી કે આજ પછી આપણે બધા નહીં રહીએ. જેમ જીવાત્મા આ દેહમાં બાલ્ય, યૌવન અને વૃદ્ધ અવસ્થા થાય છે, એમ જ બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ વિશે ધીર પુરુષો મોહિત નથી થતા. હે કુંતી પુત્ર, ઠંડી, ગરમી અને સુખ દુઃખને આપનાર ઇન્દ્રિય અને વિષયોના સંયોગો તો ઉત્પત્તિ, વિનાશશીલ તેમજ અનિત્ય છે. આથી હે ભારત, એમને તું સહન કર, કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખને સમાન માનનારા જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગો વ્યાકુળ કરતા નથી, એ મોક્ષને યોગ્ય થાય છે. અસત વસ્તુની તો સત્તા નથી અને અસતનો અભાવ નથી. આ પ્રમાણે આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયેલ છે, જેનાથી આ સંપૂર્ણ જગત દ્રશ્ય વર્ગ વ્યાપ્ત છે. અને તું અવિનાશી જાણ, એ અવિનાશીનો વિનાશ કરવામાં કોઈ જ સમર્થ નથી. આ અવિનાશી, અપ્રમેય, નિત્ય સ્વરૂપ જીવાત્મા આ બધા શરીરો નાશવંત કહેવાય આવેલા છે. આથી હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. જે આ આત્માને મારનારો સમજે છે અને જે એને મરાયેલો માને છે, એ બંને નથી જાણતા. કેમ કે આત્મા વાસ્તવમાં નથી કોઈને મારતો કે નથી કોઈનાથી મરાતો. આત્મા કોઈ કાળમાં નથી જન્મતો કે નથી મરતો, તેમજ એ ઉત્પન્ન થઈને ફરી થનારો પણ નથી. કેમ કે એ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના મરવાથી પણ એ મરતો નથી. હે પુથાપુત્ર અર્જુન, જે પુરુષ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા અને અવયવ એટલે અવિકારી જાણે છે, એ પુરુષ કેવી રીતે કોઈને મારે અને કેવી રીતે કોઈને મરાવે? જેમ મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, એમ જ જીવાત્મા જૂના શરીરોનો ત્યાગ કરીને બીજા નવા શરીરો પામે છે. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, એને અગ્નિ બાળી નથી શકતો, એને પાણી ભીંજવી નથી શકતું અને પવન સૂકવી પણ નથી શકતો. કેમ કે આત્મા છેદી ન શકાય એવો છે, આત્મા બાળી ન શકાય, ભીંજવી ન શકાય અને નિસંદેહ સૂકવી ન શકાય એવો છે, તથા આત્મા નિત્ય, સર્વવ્યાપક, અચળ, સ્થિર રહેનાર અને સનાતન છે. આત્મા અવ્યક્ત છે, અચિંત્ય છે અને અવિકારી કહેવાય છે. આથી હે અર્જુન, આત્માને ઉત્તરોક્ત પ્રકારે જાણીને તું શોક કરવા યોગ્ય નથી, અર્થાત તારે શોક કરવો યોગ્ય નથી. પરંતુ જો તું આત્માને સદાય જન્મનારો અને સદાય મરનારો માનતો હોય, તો પણ હે મહાબાહો, તારે આ પ્રકારે શોક કરવો યોગ્ય નથી. કેમ કે માન્યતા અનુસાર પણ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિંત છે અને મરેલાનો જન્મ નિશ્ચિંત છે. આ કારણે પણ આવા ઉપાય વિનાના વિષયમાં તારે શોક કરવો યોગ્ય નથી. હે ભારત, બધા પ્રાણીઓ જન્મ પહેલાં અપ્રગટ હતા અને મૃત્યુ પછી પણ અપ્રગટ થઈ જવાના છે.
ફક્ત વચ્ચે જ પ્રગટ હોય છે, તો આવી સ્થિતિમાં શું શોક કરવો? કોઈક મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજા કોઈ મહાપુરુષ જ એના તત્વનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, તથા કોઈ અધિકારી પુરુષ જ એને આશ્ચર્યની જેમ સાંભળે છે, અને કોઈ તો સાંભળવા છતાં એને જાણતા નથી. હે ભારત, આત્મા સૌના શરીરમાં સદાય અવજ્ય છે. આથી બધા જ પ્રાણીઓ માટે તારે શોક કરવો યોગ્ય નથી. વળી સ્વધર્મને જોઈને પણ તારે ભયભીત થવું યોગ્ય નથી. અર્થાત તારા માટે ભય ન કરવો જોઈએ. કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી શ્રેષ્ઠ બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. હે પાર્થ, અનાયાસે પ્રાપ્ત થયેલું અને સ્વર્ગના ખુલ્લા દ્વારરૂપ આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ પામી શકે છે. આમ છતાં જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિ ગુમાવીને પાપને પ્રાપ્ત થઈશ. તેમજ બધા લોકો તારી દીર્ઘકાળ સુધી રહેનારી અપકીર્તિની વાતો કરશે, અને પ્રતિષ્ઠિત પુરુષો માટે અપકીર્તિ મરણથી પણ વધારે હોય છે. અને જે મહારથીઓમાં તું પહેલાં બહુ સન્માનિત થયો હતો, એમની નજરમાં હવે હલકો પડીશ. તેઓ તને ભયના કારણે યુદ્ધમાંથી પીછેહટ કરી ગયેલો માનશે. તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતાં કરતાં તને ન કહેવા જેવા ઘણા વચનો કહેશે. એનાથી વધારે દુઃખ બીજું શું હશે? જો તું યુદ્ધમાં હણાઈશ તો સ્વર્ગ મેળવીશ, અને સંગ્રામમાં જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. આથી હે કૌંતેય, તું યુદ્ધ માટે નિશ્ચયપૂર્વક ઊભો થઈ જા. જય, પરાજય, લાભ, હાનિ અને સુખ દુઃખને સમાન સમજીને યુદ્ધ માટે તૈયાર થઈ જા. આ રીતે યુદ્ધ કરવાથી તને પાપ નહીં લાગે. હે પાર્થ, આ જ્ઞાન તને જ્ઞાનયોગ વિશે કહ્યું, અને હવે તું કર્મયોગ વિશે સાંભળ, કે જે જ્ઞાનથી યુક્ત થઈને તું કર્મોના બંધનને યથાયોગ્ય રીતે ત્યાગી દઈશ, અર્થાત સર્વથા નષ્ટ કરી નાખીશ. આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી, અને વિપરીત ફળરૂપ દોષ પણ નથી, પરંતુ આ કર્મયોગ રૂપ ધર્મનું થોડુંક પણ સાધન જન્મ મૃત્યુરૂપી મહાભયથી રક્ષણ કરી લેશે. હે કુરુનંદન, આ કર્મયોગમાં નિશ્ચયાત્મક બુદ્ધિ જ્ઞાન એક જ હોય છે, પરંતુ અસ્થિર વિચારવાળા વિવેક રહિત સકામ મનુષ્યોનું જ્ઞાન નિશ્ચય જ ઘણી શાખાવાળું અને અનંત હોય છે. હે અર્જુન, જેઓ ભોગોમાં તન્મય થઈ ગયા છે, જેઓ કર્મફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ ધરાવે છે, જેમની બુદ્ધિમાં સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે, અને જે સ્વર્ગથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ જ નથી એમ કહેનારા છે, એવા અવિવેકી લોકો આવી સોહામણી અર્થાત દેખાવ પૂરતી શોભાયુક્ત વાણી બોલ્યા કરે છે, જે જન્મરૂપી કર્મફળ આપનારી અને ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે અનેક પ્રકારની અનેક ક્રિયાઓનું વર્ણન કરનારી છે. એ વેદની રોચક વાણીથી જેમનું ચિત્ત હરાઈ ગયું છે, જે ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત થઈ ગયા છે, એ પુરુષોની પરમાત્મામાં નિશ્ચયાત્મક બુદ્ધિ નથી થતી. હે અર્જુન, વેદો ઉપરોક્ત પ્રકારે ત્રણેય ગુણોના કાર્યરૂપી સંપૂર્ણ ભોગો અને એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે. આથી તું એ ભોગો અને એમના સાધનોમાં
અનાસક્ત, હર્ષ શોકાદિ દ્વંદ્વોથી રહિત, નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત, યોગક્ષેમ ન ઈચ્છનારા અને આત્મનિષ્ઠ થા. ચારે બાજુથી પરિપૂર્ણ જળાશય પ્રાપ્ત થતાં મનુષ્યને ખાબોચિયાનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્વથી જાણનારા બ્રાહ્મણને પણ સમસ્ત વેદોનું પણ એટલું જ પ્રયોજન રહે છે. તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળમાં ક્યારેય નહીં. આથી તું કર્મફળના હેતુવાળો ન થા, તેમજ કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાય. હે ધનંજય, તું આસક્તિ છોડીને અને સિદ્ધિ અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો થઈને યોગમાં સ્થિત થઈને કર્તવ્ય કર્મ કર. સમત્વ ભાવ જ યોગ કહેવાય છે. સકામ કર્મ સમતારૂપી બુદ્ધિયોગ કરતાં અત્યંત નિમગ્ન કક્ષાનું છે. આથી હે ધનંજય, તું સમબુદ્ધિમાં જ રક્ષાનો ઉપાય શોધ, અર્થાત બુદ્ધિયોગનો આશ્રય લે. કેમ કે ફળની ઈચ્છા રાખનારાઓ સકામ પુરુષો તો અત્યંત પામર છે. સમબુદ્ધિયુક્ત પુરુષ પુણ્ય અને પાપ બંનેને આ લોકમાં જ છોડી દે છે, અર્થાત એમનાથી મુક્ત થઈ જાય છે. આથી તું સમત્વરૂપી યોગમાં તત્પર થા. સમત્વરૂપી યોગ જ કર્મોમાં કુશળતા છે, અર્થાત કર્મબંધનથી છૂટવાનો ઉપાય છે. કેમ કે સમત્વ બુદ્ધિથી યુક્ત થયેલા જ્ઞાનીઓ કર્મોથી ઉત્પન્ન થનારા ફળને ત્યાગીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમપદને પામી લે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી મલિનતાથી સંપૂર્ણપણે પાર થઈ જશે, ત્યારે તું સાંભળેલા અને પછી પણ સાંભળવામાં આવનારા આ લોક અને પરલોકના બધા ભોગોથી વિરક્ત થઈ જઈશ. અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર થશે, ત્યારે તું સમત્વ બુદ્ધિરૂપ યોગને પામીશ, અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે. અર્જુન કહે છે, હે કેશવ, સમાધિમાં સ્થિત પરમાત્માને પ્રાપ્ત થયેલા સ્થિતપ્રજ્ઞ પુરુષના શું લક્ષણ છે? એ સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? શ્રી ભગવાન કહે છે, હે પાર્થ, જ્યારે મનુષ્ય મનમાં રહેલી બધી કામનાઓને સંપૂર્ણપણે ત્યાગી દે છે અને આત્મામાંથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, ત્યારે એ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઃખ પ્રાપ્ત થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખોમાં જે સર્વથા નિસ્પૃહ છે તથા જેના રાગ, ભય તથા ક્રોધ નષ્ટ થઈ ગયા છે, એ સ્થિતપ્રજ્ઞ મુનિ કહેવાય છે. જે સર્વત્ર આસક્તિ રહિત થઈને શુભ કે અશુભ વસ્તુને પામીને નથી પ્રસન્ન થતો કે નથી શોક કરતો, એની બુદ્ધિ સ્થિર છે. અને જેમ કાચબો સર્વે બાજુથી અંગોને સમેટી લે છે, એમ જ્યારે આ પુરુષ સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી ખેંચી લે છે, ત્યારે એની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું જોઈએ. ઇન્દ્રિયો દ્વારા વિષયોને ન ભોગવનાર પુરુષના પણ ફક્ત વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પણ એમાંથી આસક્તિ નિવૃત્ત નથી થતી. આ સ્થિતપ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે. એ કુંતી પુત્ર, આસક્તિનો નાશ ન થવાના લીધે પ્રથમનન સ્વભાવની ઇન્દ્રિયો પ્રયત્નશીલ વિદ્વાન પુરુષના મનને પણ બળાત્કારે ખેંચી જાય છે. આથી સાધકે સર્વ ઇન્દ્રિયોને વશમાં કરીને સમાહિત ચિત્ત
થઈ મારા પરાયણ થઈ ધ્યાનમાં બેસવું જોઈએ, કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં છે એની જ બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરનારા પુરુષની એ વિષયોમાં આસક્તિ થાય છે. આસક્તિથી એ વિષયોની કામના જન્મે છે અને કામનામાં વિઘ્ન આવતા ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી અત્યંત મોહ ઉત્પન્ન થાય છે. મોહથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિના નાશથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી પુરુષનો સર્વનાશ થાય છે. પરંતુ પોતાને વશ કરેલા અંતઃકરણવાળો સાધક સ્વાધીન કરેલી અને રાગ દ્વેષાદી રહિત ઇન્દ્રિયો દ્વારા વિષયોને ભોગવીને પણ અંતઃકરણની પ્રસન્નતા પામે છે. અંતઃકરણની પ્રસન્નતા પામવાથી એના બધા જ દુઃખો નાશ થાય છે અને એ પ્રસન્ન ચિત્તવાળા કર્મયોગીની બુદ્ધિ જલ્દી ચારે બાજુથી હટી એક પરમાત્મામાં જ સ્થિર થાય છે. જે પુરુષ મન અને ઇન્દ્રિયોને જીત્યા નથી એની નિશ્ચયાત્મક બુદ્ધિ નથી હોતી અને એ અયુક્ત મનુષ્યના અંતઃકરણમાં ભાવના શ્રદ્ધા પણ નથી હોતી તથા ભાવના રહિત મનુષ્યને શાંતિ નથી મળતી અને અશાંત મનુષ્યને સુખ કેવી રીતે મળી શકે? કેમ કે જેમ જળમાં ચાલનારી નૌકાને વાયુ ખેંચી લે છે એમ જ વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિય મન સાથે જોડાય છે એ એક જ ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને ખેંચી લે છે. આથી હે મહાબાહો, જે પુરુષની ઇન્દ્રિયો સંપૂર્ણપણે ઇન્દ્રિયોના વિષયોમાંથી નિયંત્રિત થયેલી છે એની જ બુદ્ધિ સ્થિર છે. જે બધા પ્રાણીઓ માટે રાત્રિ સમાન છે એ નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવાન સાંસારિક સુખની પ્રાપ્તિમાં બધા પ્રાણીઓ જાગે છે. પરમાત્માના તત્વને જાણનારા મુનિ માટે એ રાત્રિ સમાન છે. ચોતરફથી પરિપૂર્ણ અચળ પ્રતિષ્ઠાવાન સમુદ્રમાં જેમ અનેક નદીઓનું જળ સમુદ્રને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે અને જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં બધા ભોગો કોઈ પણ વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે એ જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઈચ્છનાર નહીં. જે પુરુષ સંપૂર્ણ કામનાઓ ત્યાગીને મમતા રહિત, અહંકાર રહિત અને સ્પૃહા રહિત થઈને વિચરે છે એ જ શાંતિને પામે છે. હે પાર્થ, આ બ્રહ્મને પ્રાપ્ત થયેલા પુરુષની સ્થિતિ છે. એને પ્રાપ્ત કરીને યોગી ક્યારેય મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે ઉપનિષદો, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે સાંખ્યયોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.